નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર નિયમસાર સિદ્ધાંત શાસ્ત્ર છે. નિયમ એટલે નિશ્ચયથી જીવને કરવા લાયક કાર્ય એનું નામ નિયમ છે. નિયમેણ જંગ કજંગ ત્રીજી ભાષા શરૂ છે. ત્યાંથી આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એમાં એકાગ્રતા એ એનું કર્તવ્ય નિશ્ચયથી છે. આવશ્યક જેને કહીએ છીએ અધિકારી છે ને, અવશ એટલે કે રાગને તાબે ન થતા પોતાના આનંદના સ્વભાવને તાબે થઈ અને જે શુદ્ધ પરિણતિનું કાર્ય જરૂરનું છે એ પ્રગટે એને આ નિયમ અને સાર વિકલ્પ વિનાની ચીજ અંતરમાં પ્રગટે એને નિયમ સાર કહે છે. એટલે કે મોક્ષ માર્ગ એ 149 ગાથા પણ આવી છે. 148 થઈ ગઈ. આવશયણ જૂટો સમણો તો હોય અંતરંગ અપ્પા. આવશય પરિહીણો સમણો તો હોય બહિરપ્પા. નીચે આવશ્યક સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો, આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ટીકા અહીં આવશ્યક કર્મના અભાવમાં શું કે છે? જેને ભગવાન આત્મા આનંદનો નાથ એવો પ્રભુ એના સ્વભાવનો આશ્રય નથી અને એકલી ક્રિયાકાંડ દયા દાન વ્રત આદિના વિકલ્પને તાબે થઈને રહે છે, એ બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. આવશ્યક કર્મના અભાવમાં એટલે કે આત્મા જીન સ્વરૂપ જ વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. એને સન્મુખ થઈને એમાં એકાગ્રતા સ્વદ્રવ્યના આશ્રયની જેને નથી એ આવશ્યક કર્મનો એને અભાવ છે. જે જરૂરનું કાર્ય છે એનો એને અભાવ છે. પછી ભલે એ પંચમહાવર્તને અહિંસા સચદત સમિતિ ગુપ્તિના વિકલ્પમાં આવો તો એ રાગને તાબે અજ્ઞાની છે. ચૈતનના નિજ સ્વભાવને આશ્રય તાબે નથી. એવા તપોધન પાછા પછી તપોધન વાપરી છે. કેમ કે બાઈમાં પંચમહાવર્ત પાળે છે, 28 મૂળ ગુણ પાળે છે, નગ્નપણું રહે છે, વસ્ત્ર રહિત ક્રિયા કરે છે, પણ એ બધો રાગની ક્રિયાનો ભાવ શુભ રાગ એને તાબે થયેલો એને અહીંયા વ્યવહારનું તપોધન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એવા કર્મ એટલે ક્રિયા, આવશ્યક કર્મ કહો, આવશ્યક ક્રિયા કહો કે આવશ્યક
જીવની નિર્મળ વિતરાગ ભાવરૂપી દશા કહો. એ સ્વદ્રવ્યનો આશ્રયથી થતી જે નિર્મળ ક્રિયા રાગ રહિતની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રી એ ક્રિયાનો જેને અભાવ છે અને તપોધન છે, પંચ મહાવ્રત 28 મૂળ ગુણ આદિ પાળે છે, સેંકડો ઉપવાસ કરે છે, મહિનાના ઉપવાસ, રસ ત્યાગ એવું કરે, શરીર જીર્ણ કરે, એથી એને તપોધન શબ્દથી નામથી કહ્યું, પણ છે બહિરાત્મા. હા હા સમજાય છે કાંઈ? એટલે કે જે એના સ્વભાવમાં નથી એવો જે દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ રાગ એને તાબે થયેલો છે, વશ થયેલો છે, બહિર આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? હવે અભેદ અણુપચાર રત્નોત્તરી સ્વરૂપ, અભેદ અણુપચાર રત્નોત્તરી સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ સ્વભાવનો આશ્રયમાં જે નિશ્ચય સમ્યક દર્શન એ અભેદ છે, બરાબર, એમાં વિકલ્પ છે નહીં. અણુપચાર છે, એ ઉપચાર નથી, યથાર્થ છે, બરાબર. જીવ એટલે આત્મા, એટલે પરમાત્મા, એટલે જીન, એટલે જીનવર, બરાબર. એવા આત્માને આશ્રયે અંતર્મુખ અભેદ સમ્યક દર્શન, અભેદ સમ્યક જ્ઞાન, અભેદ સમ્યક ચારિત્ર, એવો અનુપચાર એટલે વ્યવહાર નહીં, ઉપચાર નહીં, આરોપિત નહીં, પણ યથાર્થ એવું રત્નત્રય સ્વરૂપ આવશે. શુદ્ધ ચૈતન્ય ભગવાનનો આશ્રય લઈને જે સમ્યક દર્શન નિશ્ચય થાય, એ સ્વભાવનો આશ્રયથી જે સ્વસંવેદન જ્ઞાન થાય અને સ્વભાવમાં સ્થિર થઈને લીનતાનું ચારિત્ર થાય, એ આ રત્નત્રય સ્વરૂપ એને કહ્યું છે. એવું સ્વાત્મ અનુષ્ઠાન, એવું જે સ્વ આત્મ અનુષ્ઠાન, નિજ આત્માનું આચરણ, આ નિજ આત્માનું આચરણ સમજાણું કાંઈ? ભગવાન જ્ઞાયક ચૈતન આનંદ જ્યોત એવો જે નિજ આત્મા એમાં લીન થઈને સ્વસન્મુખ થઈને અભેદ સમ્યક દર્શન નિશ્ચય જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રય સ્વરૂપ સ્વ આત્માનું અનુષ્ઠાન છે. એ પોતાના આત્માનું એ આચરણ છે. પંચ મહાવર્તના વિકલ્પ એ આત્માનું આચરણ નહીં. સમજાણું કાંઈ? આટલા શબ્દો આપ્યા. ભગવાન એક તો આવશ્યક કાર્યનું વર્ણન છે, નિશ્ચય પરમ આવશ્યક. નિશ્ચય જરૂરનું કાર્ય એ સ્વ ભગવાન આત્મા પૂર્ણ આનંદ, એના આશ્રયમાં જે લીનતા શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થાય એ સ્વ આત્માનું આચરણ અનુષ્ઠાન વર્તન કહેવામાં આવે છે. પપ્પા કરવાના
વ્રત પાળવા, ઉના પાણી પીવાનું એમ કઈ આવ્યું ને એમાં આવ્યું ને? ઉના પાણી ન પીવા, વ્રત પાળવા એ બધો રાગ છે. એ આત્માનું અનુષ્ઠાન નહીં. બરાબર. એ આત્માનું આવશ્યક આચરણ નહીં. એ આત્માનું સ્વવશપણું એમાં નથી. એ રાગની ક્રિયામાં પરવશ થઈને કરે. જ્ઞાનીને રાગ હોય પણ એને વશ નથી. વશ છે ચૈતનના આનંદને તાબે. બરાબર. સમજાણું કાંઈ? એવો જે અભેદ અનુપચાર રત્નત્રય સ્વરૂપ સ્વનું અનુષ્ઠાન આટલા વિશેષણો આપ્યા. આ દેહવાણીથી તો જુદો તત્વ, પણ દયાદાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધનો વિકલ્પ છે. રાગ એનાથી જુદું તત્વ. એવો જે સ્વ આત્મા એની અંતરની એકાગ્રતા, સ્વરૂપના સન્મુખની એકાગ્રતા, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર, એનું નામ નિયમ સાત, એનું નામ અભેદ રત્નત્રય, એનું નામ સ્વ આત્મા અનુષ્ઠાન રૂપી આચરણ. ભારી જોડવાય આવું થોડું છે. એની ક્રિયા એ તો જળની છે. અંદરમાં પંચમહાવર્તના વિકલ્પ આદિ હોય એ રાગની ક્રિયા છે, એ આત્માની નહીં. બરાબર. સમજાણું કાંઈ? અહીં તો બધા લીશો સમ્યક દ્રષ્ટિને આવશ્યક ક્રિયા કે છે. સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણસ્થાન છઠ્ઠા બધાને આવશ્યક ક્રિયા હોય છે. એના પ્રમાણમાં એ કે છે મને કે છે. આ તો મુનિની વાત મુખ્ય કરે છે ને. એવા સ્વ આત્મા પોતાનો ભગવાન જ્ઞાનનો પુંજ અતિન્દ્રિય આનંદનો રસખંડ નિજ સ્વરૂપ જીનરાજ એવો જે સ્વ આત્મા એના અનુષ્ઠાન. સ્વ આત્મા એ જીનરાજ દ્રવ્ય સ્વભાવ, એનું અનુષ્ઠાન એ એની પર્યાય. શું કે છે સમજાય છે કાંઈ? વિતરાગ નારંગ અનંત કાળમાં એને એક સેકન્ડ પણ એને ખરી રીતે તો સાંભળ્યો નથી. અને એનું પરિણમન તો ક્યાંથી હોય કે છે ભગવાન આત્મા સ્વ આત્મા આશ્રિત છે ને. જેટલા વિકલ્પો ઉઠે ક્રિયાકાંડના પંચમહાવર્ત, અચક્યા, દયા, દાન, ભક્તિ, પૂજા, જાત્રા, એ બધો તો રાગ છે. બરાબર. પૂર્ણ રાગ છે, વિભાવ છે. એને તાબે થઈને રહે એ તો મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા. સમજાણું કાંઈ? પણ જે પોતાનો ભગવાન આવ્યું હતું ને કાલ આપણે આવ્યું હતું ઘટ ઘટ અંતર જીન વસે, ઘટ ઘટ અંતર જીન વસે, ઘટ ઘટ અંતર જૈન. એ પોતે દેહમાં ભગવાન પોતે જીનરાજ જ છે. જીનરાજ એનું સ્વરૂપ જ છે. એ ઘટઘટ અંતર જીન વસે અને ઘટઘટ અંતર જૈન. એ દ્રવ્ય સ્વભાવ વિતરાગ મૂર્તિ પ્રભુ અત્યારે છે. એનો આશ્રય લઈને વિતરાગી નિર્વિકલ્પ દશા જે પ્રગટ થાય
તેને આત્માનું આચરણ અને સ્વ અનુષ્ઠાન કહેવામાં આવે છે. ભાઈ આમાં તો ચોખ્ખી ઝીણી વાત નથી કે એવી. હા 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 સમજાણું કાંઈ પ્રભુ. હા હા એવા સ્વ આત્માનુષ્ઠાનમાં નિયત પરમ આવશ્યક કર્મ આટલા શબ્દ વાપર્યા. પરમ આવશ્યક કર્મ એ તો પરમ જરૂરિયાતની ધાર્મિક ક્રિયા. સમજાણું કાંઈ? જેને અભેદ ઉપચાર વિનાનું રત્નત્રય સ્વરૂપ કહ્યું, એને સ્વાત્માનું અનુષ્ઠાન કહ્યું, એને નિશ્ચય પરમાવશ્યક કાર્ય કહ્યું. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ પણ અંતરાત્મા છે કેશીમાં, એને બધાને આવશ્યક ક્રિયા નિશ્ચય વ્યવહાર હોય છે. પ્રથમ ધર્મી જે સમ્યક દ્રષ્ટિ એને પણ સમ્યક દર્શનમાં આશ્રયને આધાર તો સ્વ આત્મા છે. જીનરાજ વિતરાગ સ્વરૂપ આત્માનું એ પુણ્યને પાપના વિકલ્પને રાગ વિનાની ચીજ એટલે અરાગી ચીજ એ સમ્યક દર્શનની પર્યાયમાં આશ્રય એનો છે. એના આશ્રય વિના સમ્યક દર્શન થાય નહીં. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને નિજ સ્વભાવનો જગન આશ્રય છે. થોડો આશ્રય છે. સમ્યક દર્શનમાં છે તો આશ્રય આધાર આત્મા. એ પૂર્ણ સચ્ચિદાનંદ પ્રભુ એ જ સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન છે એ પર્યાય છે. આ કહ્યું ને આવશ્યક કર્મ કહો કે સમ્યક દર્શન રૂપી કાર્ય કહો, એ જરૂરનું કાર્ય સ્વદ્રવ્યને આશ્રય પરિણમવું તે. સમજાવું કાંઈ? ધર્મની શરૂઆત વાળાને પણ ભગવાન ચૈતન્ય જીનરાજ પ્રભુ એવો એનો ત્રિકાળી સ્વભાવ અવિનાશી એનો આશ્રયમાં પરિણમવું એ પ્રતીત એમાં એનું નામ સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિ જીવને પણ સ્વ આત્માનો જ આશ્રય છે. એને પણ વ્યવહારનો આશ્રય નથી, વ્યવહાર હોય છે. સમજાણું કાંઈ? કે છે આગળ નિશ્ચય વ્યવહાર બે નયોથી પરમ આવશ્યક ક્રિયા તેનાથી રહિત હોય તે બહિરાત્મા છે. એટલે સમ્યક દ્રષ્ટિ પણ સહિતો છે અંદરથી. હા હા ચાહે તો ગ્રસ્તાશ્રમમાં રહ્યો હો, ચક્રવર્તી હો, 96,000 સ્ત્રી હો, પણ એ સમ્યક દ્રષ્ટિ છે. તેથી તે એને સમ્યક દર્શનની પર્યાયમાં આશ્રયને આધાર તો આત્મા છે. બરાબર. એ વિકલ્પ જે આવે છે એને તાબે ને આધારે નથી. સમજાણું કાંઈ? 96,000 સ્ત્રી ચક્રવર્તી ભરતને 96 કરોડ પાયદો, 96 કરોડ ગામ કે ના એને કાંઈ નથી, એનામાં એ કાંઈ નથી. એના પ્રત્યેની જે આસક્તિની વૃત્તિ ઉઠે છે એ પણ જ્ઞાનીના આત્મામાં દ્રવગુણ પર્યાયમાં નથી. ભાઈ બાપુ ભાઈ જીનવર દેવની વાત જગતને જીન ધર્મ શું છે એને
કાને પડ્યો નથી. બરાબર. એને એમને માની બેઠો આ ક્રિયા કરીને આ કર્યું ને તે કર્યું, વ્રત પાડ્યા ને અપ્પા કર્યા ને જાત્રાઓ કાઢીને ભક્તિઓ કરીને કરોડો ખર્ચા. એ તો બધી રાગની ક્રિયાઓ શુભ ભાવની છે. આ એને તાબે થઈને કરે તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ જયંતિભાઈ? બહુ આવું ધર્મ સ્વરૂપ ભાઈ. આવો આકરો ધર્મ છે. કે છે એવું જે આત્માનું સ્વરૂપ ભગવાન જ્ઞાન અને આનંદનો પૂજ પ્રભુ, એની એકાગ્રતા એના સન્મુખનો આશ્રય લઈને લીનતા તે સાચું પરમ આવશ્યક કાર્ય છે. જગભાઈ હવે આ પછી ઉના પાણી પીવાને ભાઈ તને ખબર નથી, એ આ કરું ને તે કરું એવું જે વૃત્તિ એ તો વિકલ્પ છે, રાગ છે. સમજાણું કાંઈ? આય તો કે છે કે એ રાગની દ્રષ્ટિને રાગના તાબે થયો છે. ભલે પંચમહાવ્રત ને 28 મૂળ ગુણ ને 12 વ્રત પાળતો હોય તો પણ તે વિકલ્પ છે અને વિકલ્પને તાબે તાબે વશ થઈ ગયો છે. અંજવશ છે. સમજાણું કાંઈ? એ સ્વવશ નથી. આવો જે નિયત પરમાર્થક કર્મથી નિરંતર સંયુક્ત ભાષા એમ છે પાછી. ભગવાન આત્માની અંતર દ્રષ્ટિ અને જ્ઞાન ને સ્થિરતામાં આશ્રય ભગવાન છે. તે નિરંતર છે કે છે. કોઈ સમય પણ મુનિને કે સંકિતીને રાગને તાબે થવું કે રાગ સંયુક્ત આત્મા છે એવું એને હોતું. ભાઈ મારે ગાવું ભાઈ આવું વિતરાગનું આવું સ્વરૂપ છે. ભાઈ આવું તો અત્યાર સુધી એમ કે કંદમૂળ નો ખાવા, ચોર્યા કરવું, ભક્તિ પૂજા કરવી, વ્રત પાળવા, ઉના પાણી પીવા, દયાદાનનો ભાવ ખરો એવું હતું અત્યાર સુધી. ભગવાન એ બધી ક્રિયાઓમાં રાગ થાય છે. એ તો શુભ રાગ છે. એ આત્માનું કર્તવ્ય નથી. સમજાવું કાંઈ? આત્માનું કર્તવ્ય તો સ્વાશ્રય અનુષ્ઠાનમાં સ્થિર થવું તે કર્તવ્ય છે. એવો જે નિરંતર સંયુક્ત એવો શું કે છે? રાગથી સંયુક્ત નથી. વ્યવહાર હોય છે ને એસી, પણ વ્યવહાર સહિત નથી. વ્યવહાર રહિત એ છે અંદરમાં. સમજાણું કાંઈ? નિયત પરમ જરૂરિયાતનું કાર્ય કે આવશ્યક ક્રિયા, કર્મ કહો, કાર્ય કહો, ક્રિયા કહો, કર્તવ્ય કહો, પર્યાય કહો, કાર્ય, એ બધું એક જ છે. સમજાણું કાંઈ? નિરંતર સંયુક્ત એવો જે સ્વવશ નામનો પરમ શ્રવણ ભગવાન આત્માને જ આશ્રય થઈ ગયો છે. એકલો વશ. બરાબર. એવો સ્વવશ, બીજી ભાષા સ્વવશ એને કહ્યું.
એને અવશ પણ કહીએ. પરને તાબે નથી માટે અવશ છે, બરાબર સ્વને તાબે છે માટે સ્વવશ છે. બરાબર લોજિક થી તો વધારે છો નહીં, એમાં કઈ ગડબડ થયું નહીં. હા ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એને આશ્રયે જે ક્રિયા થાય એ ક્રિયાને અહીંયા એ મુનિને અહીંયા સ્વવશ કયો છે, બરાબર એને અવશ કયો છે. અવશ એટલે પરને વશ નથી. બરાબર સમજાણું કાંઈ? એવો પરમ સમણ પહેલી ઉત્કર્ષ વાત લીધી છે. એ સર્વોત્કર્ષ અંતરાત્મા છે. બરાબર એ સર્વોત્કર્ષ અંતરાત્મા છે. એ 12મા હિન્દુસ્તાનની વ્યાખ્યા કરી છે. ઉત્કર્ષ લીધી છે ને પહેલી. એવો પરમ સમણ સર્વોત્કર્ષ અંતરાત્મા છે. આમાં આત્મા 16 કષાયોના અભાવ દ્વારા એને તો અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક, અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયા, પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોક અને સંજલના બધા 16 કષાયનો અભાવ હોય છે. બરાબર ક્ષીણમો પદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે. રાગનો ક્ષય કરી અને સ્વભાવમાં સર્વોત્કર્ષપણે અંતર આત્મામાં લીન છે. એ અંતરાત્મા ધર્માત્મા સર્વોત્કૃષ્ટ કહેવામાં આવે છે. બરાબર પણ એવી ભાષા છે કે મહાત્મા 16 કષાયનો અભાવ દ્વારા ક્ષીણમોહ પદવીને પ્રાપ્ત કરીને પોતે તે પર્યાયને વિતરાગ ભાવે પ્રાપ્ત કરી છે એમ કે છે. સમજાણું કાંઈ? સંયત સમયદ્રષ્ટિ જગન અંતરાત્મા છે. આ ઉત્કર્ષ અંતરાત્મા લીધો. હવે જગન ચોથે ગુણ સ્થાને સંયત સમયદ્રષ્ટિ જગન દરજ્જાનો નીચલા દરજ્જાનો એ અંતરાત્મા છે. બરાબર એને આસક્ત નિશ્ચય વ્યવહાર હોય છે. કે છે બી સમજાણું કાંઈ? ચોથા ગુણસ્થાન ભાવ જગન અંતરાત્મા, એને પણ નિશ્ચય આવશ્યક અને વ્યવહાર આવશ્યકનો વિકલ્પ એવું હોય છે. બરાબર સમ્યક દર્શન છે, એની આરી સમ્યક જ્ઞાન છે, એની આરી સ્વરૂપમાં આચરણની સ્થિરતાનો અંશ છે. ચોથે એ ત્રણે એ આત્માને આશ્રિત થયેલી ક્રિયા એ સ્વાત્મ અનુષ્ઠાન છે. એટલું નિશ્ચય આવશ્યક સંકિતિને પણ હોય છે. આ તો સમ્યક દ્રષ્ટિ એટલે દેવગુરુ શાસ્ત્ર ને માને, નવ તત્વ ને માને સમ્યક દ્રષ્ટિ. આ અજ્ઞાનીના અર્થો આપણે હતા દેવગુરુ શાસ્ત્ર માનીએ છીએ. મેં સમજી હવે પરદ્રવ્યને માને એ તો વિકલ્પ છે. અમરને દેવગુરુ શાસ્ત્રની માન્યતા પણ રાગ છે. બરાબર એ સંકિત નહીં, એ શ્રદ્ધા નહીં. સમજાણું કાંઈ? પૂર્ણાનંદ પ્રભુ આત્મા સત શાશ્વત અવિનાશી ગુણનો ધરનાર, પોતે અવિનાશી એવા આનંદને જ્ઞાનાદિ અવિનાશી ગુણો એનો ધરનાર પ્રભુ, એને આશ્રય સન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભવમાં પ્રતીત થવી, એને અહીંયા સમ્યક દર્શન આવશ્યક ક્રિયા સંકિતિની કહેવામાં આવે છે. ભાઈ બહુ આવું
છોટાભાઈ તો હવે આવે એ કઈ નવા નથી હવે ધામભાઈ ગુરુજીભાઈ આગળ પડી ત્યારે રામજીભાઈ આવ્યા તો અહીં પરિવર્તન કર્યું હતું ને ત્યારે વિનંતી પેલી કરી તેને હા 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 હીરાભાઈ મકાન હું છોડી ત્યારે ત્યાં ગયા હતા મારા પધારો હતું એને ભૂલી ગયા છે રામજીભાઈ હીરાભાઈ મકાનમાં 91-92 પરિવર્તન કર્યું ત્યારે મહારાજ પધારો ત્યારે પરિવર્તન કર્યા પછી આવ્યા ત્યારે પણ આ વાત એવી છે ને બાપુ આ તો કોઈ મહાભાગ હોય એને તો આ કાને પડેલી વાત છે આ તો પરમાત્માના પેટની વાતું છે હા 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 નિજ નિધાનના ખોલવાની વાતું છે સમજાણું કાંઈ આવું પરમ સત્ય એ કાને પરમો એ પૂર્વના પુનનો યુગ હોય તો એને પડે એની વાત છે હા 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 નિજ નિધાનને સ્પર્શે એની તો શું વાત કરવી કે છે ભગવાન અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ પોતે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે સત નામ શાશ્વત ચીદ નામ જ્ઞાન અને આનંદ નામ સુખ એવું શાશ્વત એનું સ્વરૂપ છે શાશ્વત વસ્તુ અને આનંદ ને જ્ઞાન ને શક્તિઓ બી અનંત એ બધી શાશ્વત છે એનામાં એ શાશ્વત ચીજને આશ્રય કરીને જે પ્રતીતને જ્ઞાન થાય એને અહીંયા સમ્યક દ્રષ્ટિનું આવશ્યક કાર્ય કહેવામાં આવે આ પ્રથમમાં પ્રથમ જગન દરજ્જાનું હા બાકી બધું મીંડા છે હા 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 એ વ્રત પાળે ને ભક્તિ કરે ને પૂજા કરે ને લાખો કરોડો મંદિર બનાવે ને કરોડો રૂપિયા ખર્ચે સમજો ધૂળમાં અહીંયા ધર્મ નથી એ તો રાગની મંદતા હોય તો પુણ્ય છે અને તે એને તાબે થઈ ન જાય ને દ્રવ્ય સ્વભાવને છોડી દે દ્રષ્ટિમાંથી મિથ્યા દ્રષ્ટિ છે સમજાણું કાંઈ આવો માર્ગ વિતરાગનો છે કેટલાક તો એમ કે એ બધું નિશ્ચય છે નિશ્ચય છે નિશ્ચય એટલે શું આટલું છે આટલું છે આટલું છે એને તો એમ કેવું નથી એને તો એ તો નિશ્ચય છે નિશ્ચય છે નિશ્ચય એટલે જાણે કાંઈ નહીં વ્યવહાર કરવો અમારે વ્યવહાર કેવો કરવો ઈ કોને હવે સાંભળને આવે તો વ્યવહાર ક્યાં હતો તારે હા 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 જ્યાં ભગવાન ચિદાનંદ પ્રભુની ભેટ થઈ નથી અંતરનો આશ્રય લીધો નથી એને વ્યવહાર કેવા નીચે વિના વ્યવહાર કેવો સમજાણું કાંઈ સ્વનો આશ્રય લીધો હોય અને સમ્યક દર્શન જ્ઞાનને અંશે સ્થિરતા હોય કે ઘણી સ્થિરતા હોય એને હજી વિકલ્પનો ભાવ હોય છે એને વ્યવહાર કહેવામાં એ વ્યવહારે છે તો બંધનું કારણ પણ એવો નિમિત્ત રૂપે એને આવો વ્યવહાર હોય છે એવું જ્ઞાન કરાવવા નિશ્ચય હારે વ્યવહાર ગણવામાં આવે છે સમજાણું કાંઈ સંયુક્ત સમદ્રષ્ટિ જગન અંતરાત્મા છે એવો છેલ્લો શબ્દ છે ને પછી નિશ્ચય ને વ્યવહારી બે નયોથી પ્રણીત પરમાવશ્યક ક્રિયા તેનાથી રહિત બૈરાગમાં ત્યારે એનો અર્થ જ સંકિતિ અને સહી છે નહીં છે ને એમાં સમજાણું કાંઈ અરે આવા શાસ્ત્રો રતનથી ભરેલા છે એને વાંચવા નહીં વિચારવા નહીં અરે રે આવું મનુષ્ય
પૂરણ થઈ જશે, હાલ્યો જશે ભાઈ, અને ક્યાંય અવતાર ઠેકાણા નહીં એવા આવશે. એને આ આત્મા શું ચીજ છે સિદ્ધાંતોને સાંભળવા નથી, નિશ્ચયના શાસ્ત્રો શું છે કે નહીં. હા, નિશ્ચય એટલે સાચું, નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે જેમ છે તેમ, વ્યવહાર એટલે ખોટું, વ્યવહાર એટલે આરોપિત વાત, વ્યવહાર અભૂત જથ્થો, વ્યવહારથી અસત્ય છે ત્રિકાળની અપેક્ષા. એ સમજાણું કાંઈ એ છે સંયત સમદ્રષ્ટિ નાના હલકા દરજ્જાનો અંતરાત્મા છે તો અંતરાત્મા. હા હા, પણ હજી એને 3 કષાયો બાકી છે. જો કે દ્રષ્ટિથી તો એ મુક્ત છે કષાયથી, પણ ચારિત્રની અપેક્ષા એ 3 કષાયો એને બાકી છે. એથી એને જગન દરજ્જાનો અંતરાત્મા કહેવામાં સમજાણું કાંઈ. સમય સારા વાંચો નહીં, એવું ખબર પડી. આ પૂરું કર્યું કામ, આ 17મી વાર શરૂ કરવાનું. સભામાં 16 વાર થઈ ગયું છે. સમય સારા બપોરે હતો, રામજીભાઈ તો બપોરે આવ્યા ને આવશે નહીં. ખુરશી મૂકી હતી પછી અત્યારે નહોતું તો કયું દુકાન પછી આ રાખ્યું અત્યારે શરૂ ન કર્યું, બપોરે કર્યું. સમય સારા હા, એક એક વાક્યોમાં કેટલું કહ્યું છે અંદર. અસંયત એટલે કે અંદરમાં 3 કષાયનો ભાવ છે, છતાં સંયત દ્રષ્ટિ છે, છતાં ભગવાન આત્માને આશ્રયે અંતરમાં નિર્વિકલ્પ શ્રદ્ધા અનુભવમાં થઈ છે. હા હા હા, આ આત્મા છે એવી શ્રદ્ધા નિર્મળ શાંતિના વેદન સહિતની, કે આ આત્મા આખો શાંતિનો સાગર પૂરણ છે, અતિન્દ્રિય આનંદનો જ આખું સત્વ ને તત્વ છે. એવું સ્વાશ્રય સ્વનું જ્ઞાન થઈને સ્વાશ્રયની પ્રતીત થાય, એને 3 કષાયના ભાવ હોવા છતાં અસંયતી નાના દરજ્જાનો અંતરાત્મા ધર્માત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ. નાતની એક છે કે 12મા ભાવ 4થા ભાવ અંતરાત્મા 2 છે, ફક્ત દરજ્જા ફેર છે. અંતરાત્મા સમજાણું કાંઈ. આ 2ની મધ્યમાં 12મા ગુણસ્થાન વાળો 16 કષાયના અભાવ વાળો સર્વોત્કૃષ્ટ અંતરાત્મા. કારણ કે હજી સાધક છે, કેવળ જ્ઞાન થાય એટલે અંતરાત્મા નહીં, પછી પરમાત્મા થાય. બરાબર સમજાણું કાંઈ. એ 16 કષાયના અભાવ વાળું અંદર સ્વદ્રવ્યને આશ્રય ઉત્કૃષ્ટ પરિણમન અંતરાત્માની અપેક્ષાનું એ પણ હજી સાધક છે, તેથી એને અંતરાત્મા કહ્યો. અને 4થે ગુણસ્થાને આસક્તિનો ભાવની વિદ્યમાનતા હોવા છતાં, અસંયત ભાવ હોવા છતાં
દ્રષ્ટિ અંતર આનંદના નાથની અંદરમાં પ્રગટી છે. એ સ્વદ્રવ આશ્રય અનુભવ અને સમ્યક દર્શન છે. તેથી તેને અસંયત ભાવ હોવા છતાં એ અસંયત ભાવ માટે જગન કહ્યું, બરાબર. પણ હોવા છતાં આત્માનો આશ્રય છે માટે અંતરાત્મા કહ્યો. બરાબર. સમજાણું કાંઈ? તો સમજાયું છે. આ કઈ ભાષા એવી કઈ ઝીણી નથી. વ્યાકરણ ને બહુ આકરા શબ્દ. આ તો સાદી સાદી વસ્તુ, સાદી ભાષા, સાદી. સમજાય? આ ચોથા અને 12માની વચ્ચેના 5મા ગુણસ્થાનો આવો શાવક. શાવક એટલે આ વાળાવાળા શાવકી શાવક નથી કઈ. અંતરમાં જેને આત્માના આનંદનો આશ્રય લઈ અને જેને અંતર શાંતિ અને સંકિત દર્શન ઉપરાંત શાંતિ વિશેષ વધી છે અંદરમાં. ચોથાનું સ્થાનમાં જે શાંતિ અનંતાનુબંધીના અભાવની હતી એના કરતા 5મા ગુણસ્થાનમાં બીજા કસાયના અભાવની શાંતિ એને વધેલી હોય અંદરમાં આનંદની. બરાબર. એને પંચમ ગુણસ્થાન વાળો શાવક કહેવામાં આવે. આ તો માર્ગ આ છે ભાઈ. વિતરાગ ત્રિલોકના તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી આ વાત આવી છે. બરાબર. આ છે. સમજાણું કાંઈ? આ કોઈ પક્ષ ને વારાની વાત, આ તો વસ્તુની વાત છે. બરાબર. કે છે આ બેની એટલે જગન અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ અને મધ્યમ અંતરાત્મા 5મે થી 11 સુધી 12માં સર્વોત્કૃષ્ટ. 5મા ગુણસ્થાન વાળો શાવક એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણનો આશ્રય તો ચોથે ગુણસ્થાની હતો. એના આચરણનો આશ્રય દ્રજ. પણ 5મા ગુણસ્થાનને શાંતિનો વૃદ્ધિ થઈ એ શાંતિનો આશ્રય દ્રવ છે. ઉગ્ર આશ્રય લીધો ત્યારે તેને પંચમ ગુણસ્થાનની શાંતિ 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 કે જે સર્વાસિદ્ધના એકાવતારી સમકીર્તિ દેવ હોય એના કરતા પણ પંચમ ગુણસ્થાન વાળાની શાંતિ વૃદ્ધિ પામી છે. બરાબર. તો સમજાવું કાંઈ? ક્ષાય સમકીર્તિ સર્વાસિદ્ધના દેવ એક જ ભાવ કરીને મુક્તિ જનારા છે. બરાબર. એના કરતા શાવક એને કહીએ કે જેને અંતરમાં 2 કસાયનો અભાવ થઈ અને સમ્યક દર્શન સહિત શાંતિ પ્રગટી છે. પ્રશાંતિ અનંત સુધામય જેવી શ્રીમદ મહારાજના છેલ્લું વાક્ય આવે છે. છેલ્લું એ પ્રશાંત નહીં, પ્રશાંતિ આવ્યો છે. એમાં વિરાજ જોઈએ ભાઈ આમ એનું નામ પ્રશાંત છે, બધામાં પ્રશાંતિ છે. એને ફોટામાં જોવાનું કહ્યું. બેનના ફોટામાં શું નામ છે જોજી? તારું નામ છે પ્રશાંતિ? ના કે પ્રસન્ન છે. બરાબર છે. નટું નામ. હા હા. પાંચમા ગુણસ્થાન વાળો શાવક એવો હોય કે
જેને અંતર આત્મા પૂર્ણાનંદનું પ્રભુ સ્વરૂપ એનો આશ્રયથી સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિની વૃદ્ધિ ચોથા કરતા વધારે થઈ છે. બરાબર. એ નિશ્ચય આવશ્યક છે એનું. બરાબર. ચોથા ગુણસ્થાનનું નિશ્ચય આવશ્યક સમ્યક દર્શન જ્ઞાન સ્વરૂપ આચરણની સ્થિરતા એ એનું નિશ્ચય આવશ્યક. અને એની સાથે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજાનો ભાવ હોય, વિનય આદિનો ભાવ, એ શુભ ભાવ, એ વ્યવહાર. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. બે આવશ્યક ચોથે ગુણસ્થાને પણ હોય, બરાબર. નિશ્ચય અને વ્યવહાર. પાંચમે પણ બે હોય. જેઠા ગપ્પા બપ્પા કરતા 500 ગુણસ્થાન માનતા છે ત્યારે, પણ માનતા થાય ને તે બી શ્રાવક નથી માનતા, શ્રાવક નથી. 5 ક્રિયા કરીએ છીએ, અપવા કરીએ, આ ઉદ્દાન કરીએ છીએ. એ તો હવે તમે કીધું ને, પણ તે બી ક્યાં હતું? કેમ તે બી મેં એમ બધા માનતો હતો ને, આમ પાડેજમાં તે દુકાને હા પ્રદૂષણ આવે તો પડીકમણા કરીએ. 8 દીમાં 4 અપ્પા કહીએ, 24 અપ્પા તે દી 14.7 સાલ દુકાન ઉપર જાવજીવાના 24 હાર રાતે નહીં, હાર પાણી નહીં, તે દી થી કરીએ છીએ. અને પ્રદૂષણમાં અપવાસ 4, 8 દીમાં 4 કરીએ. એ 24 પાણી પાણી પીએ. પછી હું ઘરી પડી હમણાં પૂરું થાય છે, પછી રેકોર્ડિંગ વાગે ભજન કરીએ. લ્યો એ થઈ ગયા રાવણ. 4 ઉપવાસ, 4 એકાદશ, 4 એક જુદા ઉપવાસ, એક દિવસનું એકાદશ. 4 એકાદશ કોણ? પહેલો અપવાસ, પછી પારણું, પછી એક અપવાસ પારણું, 2 દિવસ એકાદશ ખાવું. ઉપવાસ કરવું. ચા છૂટા ચા કરતા ચા. આ તો 60 વર્ષ પહેલાની વાત છો, 60 વર્ષ પહેલાની. પણ બધું માનતા કે આપણે હવે ધર્મ કર્યો જો. ધર્મ તો આત્માનો આશ્રય લઈને જે સમ્યક દર્શન જ્ઞાન થાય એને ધર્મ કહેવાય છે. આ ક્રિયાને તો પુણ્ય કહેવાય છે. રાગ આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકર દેવ પરમાત્મા 100 ઇન્દ્રના પૂજ એનું આ સ્વરૂપ છે, એનો આ માર્ગ છે. કોઈ હાલી દુહાલીનો રાકાનો નથી. મોટા રાજા બાદશાહ કેવડી એને સ્વરાજ પૂરણ પ્રગટ થઈ ગયું છે. આ બધા સ્વરાજ બરાજી વાતો કરે, બધા મૂંડતા થઈને રાજ કેદી હતા પરમાં. આ ઓલી મધ્યમ આવ્યું ને 5મું ગુણસ્થાન, એ અંતરાત્મા છે. એને અંતરદ્રવ્યને આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિની વૃદ્ધિ થઈ છે. એ નિશ્ચય આવશ્યક છે. અને 12 વ્રતના વિકલ્પ આદિ હોય, ભક્તિ પૂજા આદિ હોય છે ને વ્યવહાર, એને વ્યવહાર આવશ્યક કહેવાય છે. અથવા શ્રાવકને હોય છે ને 6 આવશ્યક: દેવ સેવા, ગુરુ ભક્તિ, અહીં 6 એ વિકલ્પ છે, રાગ છે. એ વ્યવહાર આવશ્યક કહેવાય. અને આત્માને આશ્રય જે સ્થિરતા દ્રષ્ટિ આદિ થઈ એ નિશ્ચય આવશ્યક કહેવાય. દેહની ક્રિયા આદિ વ્યવહાર એ નહીં, નિશ્ચય નહીં. એ તો જડની ક્રિયા છે. સમજાણું કાંઈ? ભગવાનની પૂજા વખતે કરે સ્વાહા ઓમ હા, એ તો દેહની ક્રિયા, વાણીની ક્રિયા એ નહીં. અંદરમાં ઓલો વિકલ્પ જે હોય શુભ, એને વ્યવહાર કેવો, ક્યારે,
કે એનાથી ભિન્ન પડીને નિશ્ચયનો આશ્રય લઈને સ્થિરતા થઈ છે એને સમજાણું કાંઈ આવું મારે ભાઈ જવાબદારી મોટી પણ આમાં કે છે. આ તો બધા સાવક થઈ ગયા, સમાય કરે ને પોવા કરે પરિક્રમણા કરે થઈ ગયા સમાય. બાપુ એવી તો અનંતથી વાર ક્રિયા અનંત વાર ક્રિયા કરી મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખના પણ ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ ઈ કોણ છે, ક્યાં છે, કેમ છે ખબરું નથી અને એને ધર્મ થઈ ગયા. સમજાણું કાંઈ જગદીશભાઈ આ બધા ઠેઠિયા બધું એમ કરતા ન્યાય કલકત્તામાં ને એ બધું ભાઈ બેની મજમાં રહેલો સર્વ મધ્યમ સર્વેથી મધ્યમ અંતરાત્મા પાંચમા વાળો છઠ્ઠા વાળો અંતરાત્મા હોય મુનિ એનો અંતરાત્મા એને આત્માને આશ્રય નિર્વિકલ્પ અનુભવ સમ્યક દર્શન સમ્યક આત્માનું જ્ઞાન અને સમ્યક સ્વરૂપની સ્થિરતા રમણતા ચારિત્રની સ્વદ્રવ્યને આશ્રય એની નામ આવશ્યક નિશ્ચય ક્રિયા કર્મ કાર્ય કહેવામાં આવે છે. એવા નિશ્ચય આવશ્યક સહિત જીવને પંચમહાવર્તના વિકલ્પ આદિ ઉઠે પાંચ સંતિ ગુપ્તિ આદિનું એ વિકલ્પને વ્યવહાર આવશ્યક ક્રિયા કહેવાય. વ્યવહાર રીતે અભૂતાર સત્યાર્થ ક્રિયા ઓલી સત્યાર્થ ક્રિયા પણ હોય છે. સમજાનું કાંઈ બે નાખ્યું છે ને બે નાખ્યું છે. બેની મજમાં રહેલા સર્વે મધ્યમ અંતરાત્મા પાંચમા વાળો છઠ્ઠા વાળો સાતમા વાળો જાઓ 11 ગુણતા 12 સર્વોત્કૃષ્ટ અંતરાત્મા એની આની કોઈ નિશ્ચય વ્યવહારી બે નયોથી પ્રણિત જુઓ અર્થ એ છે. મુનિરાજને ખુલાસો આ કરવો પાછું ઓલું હોય આવશ્યક મુનિ પણ ન હોય અને મિથ્યા દૃષ્ટિ હોય એમ નહીં. મુનિ પણ આને યોગ આવશ્યક ન હોય નિશ્ચય પણ સમ્યક દર્શન ને પાંચમા વાળા જેટલું એનું આવશ્યક ક્રિયા હોય તો એ અંતરાત્મા છે બરાબર. નહીં તો બહિરાત્મા થઈ જાય પાછું કેમ યાર સમજાણું કાંઈ મુનિ પણ આને યોગ જે સ્વાશ્રયની ક્રિયા છે એ જ અંતરાત્મા હોય તો પછી એવી ક્રિયા જ્યાં નથી એને બહિરાત્મા કહેવાય. એ માટે આ ખુલાસો કરવો પડ્યો છે. સમજાણું કાંઈ ને પાઠમાં તો આમ છે આવશય પરિહીણો સમણો આવશક્તિહીન તે બહિરાત્મા છે. આવા આવશક્તિહીન તો પાંચમા ને ચોથા વાળો છે પણ એ બહિરાત્મા નથી. એ માટે ખુલાસો કરવો પડ્યો ટીકાકારને. સમજાણું કાંઈ આવો મારે ભાઈ વિતરાગનું સ્વરૂપ ને પરમાત્મા આમ કહેતા છે. પછી આ બધા અત્યારે ગાડ્યું હું એક શેત્રુંજાની યાત્રા કરો જાઓ કલ્યાણ સમેત શિખર જાઓ એક વાર વંદે જો કોઈ નર પશુ હોય હવે છે ને કઈ નરક પશુ ગયો નરક પશુ ગતિ નો એમાં ડાવ્યા શું થયા એકાદ ભાવમાં નરક પશુ ન જાય પણ પાછા જવાના ઠેકાણે સમેત શિખની યાત્રા તો ખૂબ રાગ છે એમાં ક્યાં ધર્મ આવી ગયો. લાખ વાર યાત્રા કરે ને સમેત શિખરની ભાઈ એક વાર કરે તો નરક પશુ જાય, બે વાર કરે તો ચાર ગતિ જાય છે એમ આવે છે સવન મારે છે. એક વાર વંદે જો કોઈ
નર્ક પશુ ગતિ ન હોય, રાજ્ય રાજ્ય થઈ જાય નથી. એ તો એવો શુભ ભાવ હોય ઘણો તો એને નર્ક પશુ એ ભાવમાં ન થાય. પણ ભગવાન આત્મા સમેત શિખર આનંદ ગુણનો પિંડ પ્રભુ એમાં આરૂઢ થઈને એકાગ્ર ન થાય, એના એકે ભાવ ઘટે. લાખ વાર સમિત શિખરની યાત્રા કરે એમ શત્રુંજની કરે. સમજાણું કાંઈ? કાંઈ તો કે છે ચોથા વાળો અંતરાત્મા, પાંચમા વાળો મધ્યમ અંતરાત્મા, છઠ્ઠા વાળો મધ્યમ અંતરાત્મા. સ્થિરતાના અંશમાં ફેર છે ને, છતાં નાખ્યા બધાને મધ્યમમાં. પાંચમા ગુણસ્થાન વાળો એ આત્માને આશ્રય શાંતિ છે એટલો નિશ્ચય આવશ્યક છે. છઠ્ઠાને પણ આત્માને આશ્રય જેટલી શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રગટી છે એટલો નિશ્ચય આવશ્યક છે. બરાબર. અને છે એ મધ્યમ. પાંચમા વાળો એ મધ્યમ ને છઠ્ઠા વાળો એ છઠ્ઠા ગુણસ્થાન વાળાને દ્રવ્યને આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય પ્રજ્ઞા છે એ નિશ્ચય આવશ્યક છે. પંચ મહાવર્ત ને ભગવાન આદિની ભક્તિનો આદિ વિકલ્પ હોય એ વ્યવહાર છે. અને એ મુનિને તો બહારમાં શરીરની અવસ્થા નગ્ન દશા હોઈ જાય છે. સમજાણું કાંઈ? શ્રાવક છે, હજારો રાણી હોય, પંચમ ગુણસ્થાનમાં હોય તોય અંતરાત્મા મધ્યમ. મુનિ બધું છોડી રાગ આદિ ઘટાડી છઠ્ઠે ગુણસ્થાને આવે તો પણ હજી ઉત્કર્ષ દશા નથી, જગનથી ઓળંગી ગયો માટે મધ્યમમાં નાખ્યા. સમજાણું કાંઈ? એને નિશ્ચય ને વ્યવહાર બે આવશ્યક હોય છે. બરાબર. સમજાણું કાંઈ? વ્યવહાર એ વ્યવહારના સ્થાનમાં વિકલ્પ હોય છે એ પણ છે બંધનું કારણ. પણ નીચલી દશામાં એવી તદ્દન વિતરાગ દશા ન હોય એથી એવો વિકલ્પ વ્યવહારનો આવ્યા વિના જાણવા લાયક છે. બરાબર. હજી વાસ્તવિક સ્વરૂપ શું છે એને સાંભળવા મળે નહીં, સમજે નહીં, એને ધર્મ કેદી થાય. જિંદગી હાલી જાય એમને એમ અવતાર. એ છઠ્ઠે ગુણસ્થાને આત્મે જો પછી આત્મા તો ધ્યાનમાં છે. આત્મા ગુણસ્થાન વાળો મુનિ જે સાચા હોય, સંત સાચા હોય, સ્વદ્રવ્યને આશ્રય અનુભવ દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર પ્રજ્ઞા હોય, એને વિકલ્પ પંચમાવર્તનો હોય એ નિશ્ચય વ્યવહાર છૂટીને હાથમેમાં જાય નિશ્ચયમાં અંતર નિર્વિકલ્પ આનંદમાં. છઠ્ઠા પછી અંતર્મુખ તરત જ આનંદમાં જાય અંદર. છતાં એને મધ્યમ અંતરાત્મા કેમ કે અબુદ્ધિપૂર્વક હજી રાગ રહ્યો છે. સમજાણું કાંઈ? એમ આઠમે શ્રેણી માંડે ધ્યાનની. શ્રેણી અર્થાત સ્થિરતા, પણ જે બુદ્ધિપૂર્વક રાગ રહ્યો છે એટલે એને મધ્યમ અંતરાત્મા. એમ 9, 10 ને 11માં રાગ નથી જરીએ પણ જે સત્તામાં પડ્યું છે ને એટલે અભાવ થયો નથી એટલે એને મધ્યમ અંતરાત્મામાં નાખ્યો. સમજાણું કાંઈ? ઉત્કર્ષ અંતરાત્મા એને 16 કસાય ચાલીને વિતરાગ દિશા થઈ છે એ ઉત્કર્ષ સાધક છે. 11મે કસાઈનો અંશ જરીએ નથી પણ પડ્યા છે ને તાબે નદી પડ્યા એટલે મોળબ છે ને નિમિત્તિક સંબંધ રહ્યો એટલે અહીં મોળબ છે. ભલે સત્તામાં રહ્યા એટલી મોડી છે ને પડ્યા એટલે એને મધ્યમ અંતરાત્મામાં
ત્યાં વ્યવહાર થવાની નહીં છે, હજી વ્યવહાર નહીં છે, પણ એને અબુદ્ધિકૃત છે. અપૂર્ણતા છે ને એ બધું વ્યવહાર નહીં વિષય છે. બહારની અપૂર્ણતા છે ને જ્ઞાન દર્શન આનંદ અપૂર્ણતા એ બધો વ્યવહાર નહીં વિષય છે. બહારમાં બધી વ્યવહાર નહીં છે. બહુ લાંબુ. બે નયુથી પ્રણીત પરમ આવશ્યક ક્રિયા જોવાય ક્રિયા કીધી તેનાથી જે રહિત હોય તે બહિરાત્મા છે. જન્મ મજાના ઉત્કર્ષ જે આવશ્યક ક્રિયા નિશ્ચયની વ્યવહારની કીધી એવું નિશ્ચયનું જેને નથી એ તો બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ જાય તો જૈનનો સાધુ પંચમાં નગ્નપણું લઈને ફરે અને ક્રિયા કરે પણ એ એકલી નિશ્ચયના ભાન વિના એકલી ક્રિયાકાંડમાં તાબે થયેલાથી મિથ્યા દ્રષ્ટિ બચ્ચાનું